રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. 8 ભાઈ હું તને પેલા દડો દેખાતો મને આવડા. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો. અને ભાઈ અત્યારે આવી ગયા છે આપણે ક્રિકેટ બોક્સે. ભાઈ ક્રિકેટ રમવાનું છે ને આજે બની જવાનું છે વિરાટ કોહલી. હું તો વાળ કપાવા બતાવી દો એટલે આપણે ઓનલી ફ્રેન્ડ બની જવાનું છે. અત્યારે ભાઈ આવે જો ભાઈ તમને બધા અત્યારે ખાલી છે ભાઈ, સ્ટાર્ટ નથી થયું. હમણાં સ્ટાર્ટ થશે ભાઈ. મારા ગામની આજુબાજુ જ છે અમારે. મેં કીધું આજે આવી રમવા વિઝિટ લઈ ગઈ, મજા આવે. હમણાં ચાલુ થાય ભાઈ, તમને બતાવું કે મજા આવે છે. મિત્રો 13,000 માં ખાલી 2 બાકી છે. જલ્દી કરી નાખો થઈ જાય તો જો મિત્રો જલ્દી કરી નાખો, હાલો જલ્દી કરી નાખો. બાકી જો બધા પ્લેયરો આવી ગયા છે આપણા. ચાલો લેટ્સ ગો. ભાઈ રમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે ભાઈ ઊભા છીએ. ખડબામાં મસ્ત લોકેશન છે ભાઈ. જો રમવાનું સ્ટાર્ટ કર્યું ધીમે ધીમે. આ વખત લઈ લો. તો ભાઈ 2-3 અત્યારે પેટ્રોલ પુરાવા 2-3 છોકરા આવ્યા છે. તો મારી ઉંમરના જ હતા. આગળ મને શું કહેવાય, વિડીયો બનાવી રમે એટલા ભાઈ. બાકી જો ચાલુ છે રમવાનું. અરે યાર મસ્ત મજા આવી ગઈ છે. આપણે થોડા કોલ પેન સાઈડ જાવી. ભાઈ ઓલો વિયો ગયો તો અમે બોલિંગ એટલે ફિલ્ડિંગ ભરવા છો. ફ્રોઝન મિત્રાણી દડો આપણો આવી ગયો છે. દડો હે હાલો નાખી દેવી. લ્યો આનાથી અડે કાંઈ નહીં. તમારે સાઈડથી સિનેમેટિક શોટ તો જો લઈ લેવી આપણે. 8 લ્યો ભાઈ દડો દેખાતો મને આવડા નાખાઈ દો એકવાર. હાલ નાખાઈ દો આવડા જમવા દડો નથી દેખાતો. વાગી ગયું તો પતી જાય. આ તો ન કરાય. તો ગાઈસ કેમ છો બધા? આપણે ભાઈ મેચ રમવા ગયા હતા. પછી કેટલા દિવસ થઈ ગયા છે, 3-4 દિવસ ને પછી બ્લોગ સ્ટાર્ટ કરું. અને ભાઈ સ્કૂલેથી આપણે છૂટી ગયા હતા. એન્ડ અત્યારે ભાઈ ચાલે છે વરસાદ. એન્ડ અમારે જવું છે ટ્યુશનમાં. કારણ કે કમબેક હવે કરવું પડે એવું છે યાર. કારણ કે વરસાદ ચાલુ છે ભાઈ. તો તમને બતાવી દઉં, ચાલુ વરસાદે મારે જવું પડે ટ્યુશનમાં યાર. કેસે હાલાત છે. અને ભાઈ વરસાદ ચાલુ છે, ત્યાં પલ્લેલી ન થાય તો આપણે ભાઈ ચાલીને જવાનું. અડધો તો હોય ને પલ્લી ગયો તો શું કરશું ભાઈ? હવે મેં કીધું બ્લોગ બનાવું. મસ્ત વાતાવરણ છે ભાઈ. સ્કૂલે ગયો તો ન્યાય ભાઈ ધબી બોલાવી દીધી વરસાદે. વરસાદ ચાલુ છે અત્યારે. તો ભાઈ જાવી છે તો સ્કૂલે શું છે ટ્યુશન ને સ્કૂલ જો સામી જ છે. અને વધારે પડતું ભણવામાં ધ્યાન દેવા જેવું મને લાગે છે. ત્યારે અમે કોઈ દી 2 સાંટા નિશાળા નથી જતા ને બદલે હવે જવું પડે છે. બાકી હવે ફોન અંદર મૂકી દેવા જો બગડે તે છે, પાણી ગયું. તો ટ્યુશનમાંથી છૂટી ગયા છે અને દાડીઓ તો સરખો હાલતો નથી. શું કેવું જાડિયા તારું? જાડિયો મારો કાંઈ લોકો ડુબાડી મારી હો, ધ્યાન રાખજો. બાકી જવું છો વાદળા તમને દેખાય છે ભાઈ. ઘણા સમય પછી પાછા ઉપર આવી ગયા છે ભાઈ. અને ટ્યુશન બધું પતી ગયું છે ભાઈ ફાઇનલી. ભાઈ ટ્યુશન નિશાળ પતે ને ભાઈ હાન પડી જાય છે. શું કરવું ભાઈ? આવું તો પડશે જ ને. શું કરશું હવે જિંદગીમાં તો ઘણું કરવાનું છે. પણ ખાલી 11-12 પતી જવા દો ને, પછી એકચ્યુઅલીમાં થોડીક ઝલક બતાવીએ આપણે લોકોને. બાકી અત્યારે જો ભાઈ આપણે ઉપર આવી ગયા છીએ. મસ્ત વાતાવરણ છે એકદમ. વરસાદ આમ મસ્ત અને આમ થોડોક પ્રોબ્લેમ કરે. એમ ક્યાંક જવું કરવું હોય તો આપણે સ્કૂલ જવું હોય તો પ્રોબ્લેમ કરે. બીજું તો કાંઈ નહીં. આમ મજા આવે કે પ્રીત લડી વરસી રે છરોવર છાલી મળ્યા. ભાઈ હવે મસ્તીનું આવ્યું છે. કારણ કે આગલી ક્લિપમાં જોજો તમે કે થોડુંક બ્લર પાછલું ક્લિયર આવતું, મોટું બ્લર થઈ ગયું, સેટિંગ ફરી ગયું હતું.
આમાં ભાઈ સેટિંગ એટલા આવે ને મને ટપો નથી પડતો, કેટલા સેટિંગ આવે ને એમાં એવું થાય છે. બાકી આમ કાંઈ આપણી જિંદગી ખાસ નથી, હવે ભાઈ ખાસ થશે. બહુ મોટું પ્લાનિંગ છે ભાઈ. આપણે ઇન્સ્ટાગ્રામમાં ડેલી અપડેટ મૂકવી છે, ડેલી વિડીયો મૂકવી છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જલ્દી ફોલો કરો. બાકી બીજું કાંઈ કેવું નથી મારે. પ્રકૃતિને નિહાળતો ખાલી ઉપર આટા મારે છે, કોઈ બીજું આપણેથી શું થાય એમ છે. પહેલાના વિડીયોમાં તમે જોયું હશે કે મારો અવાજ બરોબર નતો, ભાઈ આમાં સેટિંગ જ ઓન નથી. ક્યાંથી બહારનો અવાજ બહુ આવતો, હવે બહારનો અવાજ જરી નહીં આવતો હોય. બસ હાલે પણ એનો અવાજ નહીં આવે તો બસ હાલે ભાઈ. અમુક પાછા હું એમ એવું છે, સેટિંગ પ્રમાણે બધું હાલવું પડે. આઈફોનની ઘણી સિસ્ટમ છે ભાઈ, ક્યારેક બ્રાઇટનેસ વધી જાય કે ઘટી જાય એવું થાય છે, એટલે આપણને ખબર નથી પડતી. એટલી બધી ખબર પડે છે પણ ઓટોમેટિક થઈ જાય બધું. પીયુજી મારા વેલા વેલા આવજો. કેમ છો મિત્રો અને મિત્રાણીઝ, બધાને મજામાં? સ્વાગત છે ફરી પાછા આપણા એક નવા સબસ્ક્રાઇબર હતા ભાઈ, ઇકોમાં સબસ્ક્રાઇબર આપણા સબસ્ક્રાઇબર ગયા. અને હાલ અત્યારે અમે ચોમાસાની અંદર જે વાતાવરણ છે આપણા ગઢપુરનું એ અમે નિહાળવા અને બજાર યાત્રા કરવા અમે નીકળ્યા છીએ. અને ઘણા દિવસ અહીંથી તમે જોઈ શકો છો આખા અમારા ગઢડાના મંદિરનું લુક તમે જોઈ શકો છો. એ માટે તમને દેખાડવી છે. અને અમારી પાસે છે અત્યારે આઈફોન 12 પ્રો એન્ડ 17 પ્રો મેક્સ એ ફોન છે. બીડીસ છે ભાઈ, એટલે પેલા રહેતી છે બુલેટ તો નહીં પણ સ્પ્લેન્ડર છે. બુલેટ કમિંગ સૂન જ છે 3-4 વર્ષમાં. મંદિરનો વ્યૂ બતાવે કોઈ. પછી મંદિર જોવો. જય સ્વામિનારાયણ. બધા પાસે એક એવો મિત્ર હોય છે કે જે એને એના ફોટા તો આપણે સારા પાડી દેવી, પણ આપણા ફોટા એ ન સારા પાડે. એમાં એક મારા ફોટા મેં ભાઈ અમે આવી ગયા હતા મંદિર સાઈડ, કારણ કે શનિવાર છે એટલે અડધો દિવસની રજા હોય છે. ફોટા બોટા પાડવા આવ્યા હતા અને આને કાંઈ કર્યું નહીં. ફોટા બોટા પાડ્યા પણ હરખા ફોટા જ નથી આવતા આના. મોઢા થારા નથી આવડે આના, પણ એથી આમાં ફોટા સારા. બાકી મંદિરનું લોકેશન જોઉં તમે યાર, એક નંબર. શું કરસ તું યાર? એ શું કરે તું રે તો ખરા. આંખમાં ન હોય જતો વિડીયો જો તો ખાલી મારા વાળનો વિડીયો ઉતારો, વાળનો એટલે પણ અમારી દાઢી છે ને તો રે તો ખરા. સ્કિન કેર કરવાની તમારે વિડીયો છે. સ્કિન વાળ આ દાઢી હે ને એના વાળ ઝૂમ કર્યા. ખબર છે ભાઈ 17 પ્રો મેક્સ છે. માતાજી સુખી રાખે.